તો હવામાન વિભાગ દ્વારા આગાહીને પગલે કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપલેટા પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને મગફળી, એરંડા અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું। પરંતુ કુદરતને આ મંજૂર નહીં હોય તેમ આખું વર્ષ ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો અને સિઝન બાદ હાલ શિયાળામાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું અને પાકને લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતોનું નવું વાવેતર કરી શકે તેમ છે, નહીંતર ખેડૂતોને આત્મવિલોપન સિવાય કોઈ રસ્તો નહીં હોય તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। વરસાદને કારણે અમારે જે કઈ માંડવીના પાક હતા એ બધા અચાનક નષ્ટ થઈ ગયા છે, કારણ કે અમે ખેડૂત છે, અમારો જીવ છે। અમે નાના મોટા ખેડૂતમાં શું થાય કે અમે 2-3 ગાયો રાખી એમાં અમારું ગુજરાન હાલતું હોય। આખા ચોમાસાની મહેનત અમારી આમાં હોય। 4 મહિના અમે ખેતર ને ખેતર હુતા હોય, ભૂંગળા રોજનાનું સતત ધ્યાન રાખતા હોય। આ બધી મહેનતમાં અમારું પાણી ફરી વળ્યું છે। 2 દિવસના વરસાદને કારણે અમારે આખા વર્ષની જે ગાયોની નીર હતી ને એ બધી ફેલ થઈ ગઈ છે। હવે ગયા વર્ષે અમે દીકરીનો પ્રસંગ કર્યો હતો તો એના ખર્ચ અમે બાકી પૈસા કર્યો હોય, પછી એગ્રોમાં અમે ગયા હોય કે ભાઈ તારી ભલાઈ હોય ને એક 4 મહિના પૂરતું બાકી મોલદી દવા દે તો એની દવા દીધી હોય, મજૂરે ગામમાંથી લીધા હોય એને અમારા પૈસા બાકી હોય। આ બધા પૈસાનું રોકાણ અમારે આમાંથી કરી મહેનતમાં નીકળતું। આમાં 2 દિવસથી વરસાદ આવે છે એટલે મારું બધું નષ્ટ થઈ ગયું, બધું હળી ગયું છે। આ કમોસમી વરસાદથી ખેડૂતો એટલા પાયમાલ થઈ ગયા છે, પારાવાર નુકસાની થઈ છે અને આ ભાજપ સરકારમાં અમે પણ ભાજપના સાથી જ છે બધાય, પણ છતાં આજે ન છૂટકે કહેવું પડે કે ખેડૂતોની દશા કેવી છે કે અમને જે 2000 રૂપિયાનો હપ્તો આપે છે સરકાર, આજ 20મો હપ્તો આપે। મોંઘવારીમાં આજે તમામ નોકરિયાતોના પગાર એટલા વધ્યા તો ખેડૂતોના 2000 નો હપ્તો એટલે રોજના 17 રૂપિયા એટલે જે પકોડું ખાવા જવું હોય ને તો 25-30 રૂપિયાનો પકોડું થઈ છે। તો ખેડૂતોની કેટલી મજાક છે, ભાવ નથી। અને જયારે અમે ખેતી કરતા 2000 નો પહેલો હપ્તો પડ્યો ત્યારે ડીએપી એનપી ના ભાવ 750 હતા। આજે 20મો હપ્તો પડ્યો 2000 નો ત્યારે પણ ભાવ 1700 થી 1800 રૂપિયા ભાવ થઈ ગયો। તો અમે 2012માં કપાસ વેચેલો ત્યારે અમારે 1450 રૂપિયા ભાવ ત્યારે આવેલો અને 2025માં આજે 1100 થી 1200 રૂપિયાનો કપાસનો ભાવ અમારે આવે છે। તો આમાં ખેડૂત કરે શું? એટલે દેણું જેવો માફ થાય, લોન માફ થાય તો જ ખેતીમાં અમે બચીએ અને ખેડૂત ખેતી કરશે તો જ દેશ આગળ જશે, બાકી ખેડૂતમાં પ્રાધાન્ય સરકારને આપવું જ પડશે। 2 દિવસ થયા કમોસમી વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન, એરંડા બધા જ પાકમાં પુષ્કળ નુકસાન છે। તો અમારી એક જ એવી અપેક્ષા છે કે જો ખેડૂતનું જે દેવું છે, પાક ધિરાણ છે, મંડળીની લોનું છે, સંપૂર્ણ માફ કરે, કારણ કે આજ ખેડૂત કાયમથી કાયમ દેવામાં ડૂબતો જાય છે। ભાવના જે મોલાજ છે એના ભાવ મળતા નથી ને કાયમથી કાયમ ડૂબતો જાય છે ખેડૂત। આત્મવિલોપન સિવાય કોઈ ઉધાર નથી। તો ખેડૂતનું જેટલું દેવું છે એટલું માફ કરે ને તાત્કાલિક સર્વે કરી ને રવિ પાક માટેનું વળતર ચૂકવે એવી અમારી માંગ છે।